હરિઓમ. આપણા ઋષિમુનિઓ આપણને અદ્ભુત વારસો આપીને ગયા છે. આપણી સંસ્કૃતિ, આપણા સ્તોત્રો આપણા રક્ષક છે. આવા અગણિત મંત્રો, સ્તોત્રો, સૂત્રો અને સૂક્તોથી આપણી સંસ્કૃતિ સમૃદ્ધ છે. આ બધા શ્લોકોને દૈનિક જીવનમાં નિયમિતપણે કરવાથી આપણને શું લાભ થાય છે તે તો કરો તો જ જાણશો. તો કયા સમયે કયા શ્લોક કરવા અને શુદ્ધ ઉચ્ચારણ સાથે કરવા તે જાણવું અત્યંત જરૂરી છે. હવે આપણે દૈનિક જીવનમાં રોજ કયા મંત્રો કરવાથી સમૃદ્ધિ અને સ્વસ્થતા તથા શાંતિ પ્રાપ્ત થાય છે તે વિશે જોઈશું. પ્રાતઃ સ્મરણીય શ્લોક. બ્રહ્મા મુરારી સ્ત્રીપુરાંતકારી ભાનુ શશી ભૂમિસુતૌ બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિરાહુકેતવઃ સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ. આ શ્લોકનું નિયમિત પઠન ગ્રહોને શાંત કરે છે, ગ્રહોને આપણા મિત્રો બનાવે છે અને તેનાથી આપણું જીવન સ્વસ્થ, શાંતિમય અને સમૃદ્ધ બને છે. વહેલી સવારે ઉઠીને ગ્રહોને શાંત કર્યા પછી સૂર્યોદય સમયે સૂર્યના 12 નામથી આપણી અંદર રહેલી ઉર્જા વધારે તેજસ્વી બને છે. સૂર્યના 12 નામ નિયમિતપણે કરવાથી બુદ્ધિ કુશાગ્ર બને છે. ઓમ સૂર્યાય નમઃ. ઓમ મિત્રાય નમઃ. ઓમ રવયે નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ ભાનવે નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ. ઓમ પુષ્ણે નમઃ. ઓમ ખગાય નમઃ. ઓમ મરીચયે નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ સવિત્રે નમઃ. આપણા જીવનને અર્થ, રસ, છંદ અને અક્ષરોથી ભરી દેનાર દેવી સરસ્વતી અને ગણપતિજીને વંદન કરવા એક શ્લોક કે જે રોજ બોલવો જોઈએ. વર્ણાનામર્થસંઘાનાં રસાનાં છંદસામપી મંગલાનાં ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. 12:39 કે જે અભિજીત મુહૂર્ત કહેવાય છે. આ સમય દરમિયાન બ્રહ્માંડમાં કોસ્મિક એનર્જીનો પ્રવાહ ખૂબ ઉર્જામય હોય છે. આ વખતે જો મંગલાચરણ કરવામાં આવે તો આપણને તેનો ખૂબ લાભ મળે છે. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે.
મંગલમ ભગવાન વિષ્ણુઃ મંગલમ ગરુડધ્વજઃ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિઃ. અને મંગલાચરણની સાથે ઈશ્વર પાસે કંઈક માંગવું છે તો શું માંગશો? દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમં સુખમ રૂપં દેહી જયં દેહી યશો દેહી દ્વિષો જહી. અ ફેમિલી ડાઇન્સ ટુગેધર, લિવ્સ ટુગેધર. જે પરિવાર સાથે બેસીને જમે છે અને ઈશ્વરનો આભાર માને છે તે પરિવાર હંમેશા ખુશખુશાલ રહે છે. તો ભોજન દરમિયાન આપણે આ શ્લોક ઉચ્ચારીશું. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્લોકો આપણને 5S આપે છે: સંયમ, સંતુલન, સ્વસ્થતા, સુખ અને શાંતિ. વિષ્ણુ સહસ્રનામનું આપણી સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વ છે. વિષ્ણુ સહસ્રનામ એ ખૂબ લાંબુ સ્તોત્ર છે. તો એના માટે પણ આપણા ઋષિમુનિઓ કેટલા બધા ઉપાય બતાવીને ગયા છે. તમારી પાસે જો વ્યસ્ત જીવન હોય અને તમારી પાસે એટલો સમય ન હોય તો તમે આ શ્લોક બોલીને વિષ્ણુ સહસ્રનામનું ફળ પણ મેળવી શકો છો. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદા શિશિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટી યુગધારિણે નમઃ. આ 4 પંક્તિના શ્લોક કરતાં 2 પંક્તિનો જે એક શ્લોક છે તેનું પણ એટલું જ મહત્ત્વ છે. અને તેનાથી પણ વિષ્ણુ સહસ્રનામનું ફળ મળે છે એટલું જ નહીં, પણ તમને એનાથી એટલી બધી ઉર્જા પ્રાપ્ત થાય છે, એટલી બધી શાંતિ પ્રાપ્ત થાય છે કે તમે જીવનમાં સાફલ્યના માર્ગ ઉપર ખૂબ સુંદર રીતે ચાલી શકો છો. શ્રી રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. સૂર્યાસ્ત સમયે નકારાત્મક એનર્જીનો પ્રભાવ પૃથ્વી પર વધી જાય છે. તો એ સમયે આપણા શાસ્ત્રોમાં કવચનું મહત્ત્વ છે. નારાયણ કવચ, રામ રક્ષા સ્તોત્ર, દેવી કવચ, આ બધા જ કવચો કરવાથી આપણે ખૂબ સ્વસ્થતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આ બધા જ કવચોને એક શ્લોકમાં સમાવેશ કરીએ તો એના માટે આ શ્લોક પૂરતો છે. મૃત્યુંજય મહાદેવ પાહિ મામ શરણાગતમ
જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈઃ. નિયમિતપણે શ્લોક પાઠ વગેરે કરવાથી ઓક્સિટોસિન નામના તત્વનો મગજમાં સ્ત્રાવ થાય છે અને શરીરના કોષોમાં મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પેલી કહેવત છે ને કે મન સારું તો શરીર સારું. તો સાબિત શું થયું કે આ બધું જ કરવાથી શરીર અને મન સ્વસ્થ અને નિરોગી રહે છે. હરિ ઓમ.